આવતીકાલે 9 માર્ચ અને જસદણ વિછિયામાં કોળી સમાજ કેમ એકત્ર થઈ રહ્યો છે એના પાછળનું કારણ છે કે એક વ્યક્તિની હત્યા થવી, ત્યારબાદની આખો ઘટનાક્રમ ખબર છે. પથ્થરમારો થયો, એમાં કેટલાક લોકોને લઈ જવા, આક્ષેપો છે કે એમના ઉપર ખોટા કેસ થયા. આ બધાની વચ્ચે જે મૃતકના દીકરી છે એમનો એક ઓડિયો પણ વિડીયો જે છે એ પણ સામે આવ્યો છે. એ પણ પહેલા હું આપને સંભળાવું કે દીકરી શું કહેવા માંગે છે. જ્યારે સમાજ એક થઈ રહ્યો છે, એમાં કેટલાક લોકો સંમેલનને તોડવા માટે મથી રહ્યા છે. દીકરીનો સ્પષ્ટ એવો સંદેશ છે કે તમે નથી આવતા, નથી આવી શકતા અથવા તો નથી આવવું તો કઈ વાંધો નથી, પરંતુ જ્યારે આ ઘટના પછી સમાજ એક થઈ રહ્યો છે, સમાજ અમારી સાથે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે, તો તમે કેમ રોકી રહ્યા છો? એ વિડીયો પહેલા આપને સંભળાવો. જે રીતે વિડીયો જે છે અને ત્યારબાદ આવતીકાલે 9 માર્ચે જે શરૂઆત અને એક મોટું સંમેલન શું છે, તૈયારીઓ, દીકરીએ વિડીયો જે જાહેર કર્યો એને લઈને સમાજના આગેવાનો શું મતાંતર છે એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ચર્ચામાં કોળી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી અમારી સાથે જોડાયા છે. બ્રિજરાજભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આવતીકાલે જ્યારે સંમેલન થવા જઈ રહ્યું છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થવાના છે. પહેલા પણ આક્ષેપ થઈ ચુક્યા અને ત્યારબાદ એક ભાજપના મહિલા નેતાનો એક ઓડિયો વાયરલ થયો. એમાં પણ એમને હેનકેન પ્રકારે મૃતકના પરિવારજનો છે એમને વિડીયો બનાવવા કીધું કે તમે સંમેલનમાં ન પહોંચશો, તમે એક વિડીયો બનાવી દો, એવા પણ પ્રયત્નો થયા. ત્યારબાદ મૃતકના જે દીકરી છે એમનો એક વિડીયો સામે આવ્યો છે કે ભાઈ તમે નથી આવતા, તમે ના આવ્યા એનો પણ વાંધો નથી, સમાજ એક થઈ રહ્યો છે, તો હવે કેમ તમે વચ્ચે આવો છો? જેને આવું છે એને આવવા દો. જી ઉમંગભાઈ, સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જેમ તમે કીધું એમ કે આવતીકાલે તારીખ 9 માર્ચ 2025 બપોરના 2 કલાકે વિછિયા મુકામે સમસ્ત કોળી અને ઠાકોર સમિતિ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપના માધ્યમથી, આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી જેટલા પણ કોળી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને ખાસ કરીને યુવાનો જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને હું અપીલ કરવા માંગુ છું, હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે ગુજરાતની અંદર અન્યાય અને અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં એક મહાસંમેલન જે ગુજરાતના ઇતિહાસના પાનાઓ ઉપર લખવા જઈ રહ્યું છે, એવું 1 લાખથી પણ વધારે કોળી સમાજ જ્યારે એકત્રિત થવાનો છે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામે ગામથી કોળી સમાજ જ્યારે ઉપસ્થિત રહેવાનો છે. ભારત દેશના અનેક સામાજિક આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તમને પણ હું આવવા માટે આમંત્રણ આપું છું. અને સાથોસાથ જેમ ઉમંગભાઈ તમે વાત કરી એમ કે ઘનશ્યામભાઈ રાજપરા, જે મૃતક ઘનશ્યામભાઈ રાજપરા છે, એમના દીકરીનો એક ઓડિયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થયો છે. અને સાથોસાથ ભાજપના એક મહિલા અગ્રણી જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારની મહિલાઓ સાથે જે વાતચીત કરી રહ્યા છે એનો પણ ઓડિયો વાયરલ થયો છે. તો હું તમને કહેવા માંગીશ કે આ સંમેલનને રોકવા માટે, સંમેલનને અટકાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. તમામ જેટલા આગેવાનો આ સંમેલનની અંદર જોડાયેલા છે, સમિતિઓમાં જોડાયેલા છે, એમને પણ વારંવાર ફોન કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે. એમ કેમ પ્રકારે આ સંમેલન ન થાય, સંમેલન અટકી જાય તેના ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. અને આજે 93 લોકો ઉપર કેસ થયા હતા, જે હમણાં જામીન પર મુક્ત થયા છે, એમાંથી પણ ઘણા લોકોને ધાક ધમકી આપીને, પૈસાના કવરો આપીને અને એમના પરિવારને દબાવીને એમની પાસેથી એવા વિડીયો લેવામાં આવે છે કે અમે આમાં નથી જવાના, તમે પણ નહીં જતા. પરંતુ આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે હું તો 1 લાખનો આંકડો કહું છું, પરંતુ આઈબી ના રિપોર્ટ એવું કહે છે અંદાજે 3 થી 4 લાખ કોળી સમાજની જે મેદની છે એ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાની છે. જગ્યા પણ ટૂંકી પડવાની છે. ત્યારે આવા જે વિડીયો વાયરલ થયા છે એ અમુક પાર્ટીના, અમુક નેતાઓના આથા બનીને આવા વિડીયો વાયરલ કરે છે. એ જે વિડીયો વાયરલ કરે છે એ લોકો જે એવું કહે છે કે અમે આમાં નથી જવાના, તમે પણ નહીં જતા, એનું તમે સોશિયલ મીડિયા હેન્ડલ જોશો તો એ ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે, સરકારના માણસો છે, એમના માણસો દેખાઈ આવે છે. એ ચોક્કસપણે પબ્લિકને ખબર પડી ગઈ છે. અને જ્યાં સ્થાનિક જે વાત કરવામાં આવે તો સ્થાનિક લેવલે પણ એ લોકોની કોઈ ઇજ્જત આબરૂ નથી, 2 નંબરના કામો છે. એવા લોકો આ સંમેલનને રોકવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઘનશ્યામભાઈ, સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની જે દીકરી છે, એમને મજબૂરન
એક વિડીયો બનાવવો પડ્યો અને સમાજને અપીલ કરવા એક વિડીયો બનાવ્યો કે ભાઈ સમાજ જ્યારે સાથે અમારી ઉભો રહે છે ત્યારે આ રાજકીય નેતાઓ સંમેલન રોકવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આવા કોઈ વિડીયોથી ભરમાવું નહીં, અમારી સાથે આવો, સંમેલનમાં તમે હાજર રહ્યો, જેથી કરીને અમારી પણ તાકાત વધે, સમાજની પણ તાકાત વધે અને જે 93 લોકો ઉપર કેસ થયા છે એને હટાવી દેવામાં આવે, નિસ્ત નાબૂદ કરી દેવામાં આવે. એની માટે આજે બેનબાએ છે વિડીયો વાયરલ કર્યો છે. ખૂબ જ દુઃખની વાત છે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાના દીકરીને આવો વિડીયો વાયરલ કરવો પડે છે. 3 દિવસ સુધી લાશ ઉપાડી નહોતી. જ્યાં સુધી અમે માંગ કરી હતી કે ન્યાય નહીં મળે ત્યાં સુધી 4 દિવસ સુધી લાશ ત્યાં ને ત્યાં પડી રહી હતી. આ ઘનશ્યામભાઈ રાજપરાનું જે મકાન છે એ પાડી દેવામાં આવ્યું. શરમજનક વાત છે કે જસદણ વિછિયાના ધારાસભ્ય છે એ કોળી સમાજના છે અને ઉપરાંત એક કેબિનેટ મિનિસ્ટર છે, તો પણ કોળી સમાજને આવી રીતના ન્યાય લેવા માટે ભટકવું પડે. ખૂબ જ દુઃખની વાત છે ઉમંગભાઈ. એટલે એ જ વાત છે બ્રિજરાજભાઈ કે દીકરીને કેટલું વીતતું હશે. એક બાજુ ઘર તૂટ્યું ઠીક છે, છત ગઈ, પરંતુ મોભો જે હતો, ઘરનો મોભો કહેવાય એટલે કે બાપ, એ બાપ પણ ગુમાવે અને એને વારે જયારે સમાજ આવે ને એમ પછી પણ એને તોડવાના પ્રયત્નો થાય. ન્યાય માટે એને એટલી લડત લડવી પડે. દીકરી અંદરો અંદર કેટલી તૂટેલી હશે કે એને ખુલ્લીને મંચ ઉપર આવવું પડે ને સંમેલન થવાનું છે એમના હક માટે, એમના ન્યાય માટે, તેમ છતાં પણ આ પ્રકારના વિડીયો બનાવવા પડે એટલે દીકરીને કેટલું દુઃખ થતું હશે. 100% સાચી વાત છે ઉમંગભાઈ. જે દીકરી જે રીતના બોલી રહી છે, બિચારી બોલી પણ નથી શકતી સરખી રીતના વિડીયોમાં, અને એવું કહી રહી છે કે સરખી રીતના જે અમારા પરિવારજનો છે ને શ્રદ્ધાંજલિ પણ આપવા નથી દીધી. આ તંત્ર એટલું ખરાબ તંત્ર, એટલું ખરાબ પોલીસ તંત્ર હતું કે જે શ્રદ્ધાંજલિ આપવા આવતા હતા એમને પણ અટકાયત કરી દેવામાં આવતા હતા. એક પણ નેતા, જે સત્તા પક્ષનો એક પણ નેતા, ત્યાંનો સ્થાનિક હોય કે સમગ્ર ગુજરાતમાં 40 જેટલા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, અનેક મંત્રીઓ છે, એક પણ નેતાએ એવું કર્યું નથી કે એમની પાસે જાય કે એમને એક ફોન કરીને એમને સંતાવના પાઠવે. એવું કોઈ પણ નેતાઓએ કર્યું નથી. ઉપરાંત જે સમાજની જે આ સમિતિ છે, જે સંમેલન કરીને ન્યાય માંગવા માટે નીકળી છે, એમની સામે જ એ કોળી સમાજના હાથાઓ બનીને અમુક ચોક્કસ લોકોને ઉભા કરી દીધા. તો હવે અમારે સમાજ ની સાથે ન્યાય માંગવો કે પછી કોળી સમાજ સાથે જ લડત કરવી? આ રીતનું આખું રાજકીય ષડયંત્ર આ નેતાઓએ બહાર પાડ્યું છે, પરંતુ એ રાજકીય ષડયંત્ર કામ કરવાનું નથી. આવતીકાલે આપ જોશો, તમારું ટીવી મીડિયા પણ ત્યાં હશે, તમે દેખાડજો કે સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ કરતા પણ વધારે કોળી સમાજની મેદની એ સંમેલનમાં ઉપસ્થિત રહેશે ઉમંગભાઈ. સંમેલનની તૈયારીઓ ઓલમોસ્ટ તો તમારે થઈ ગયા છે, કારણ કે બપોરે 2 વાગે તો આવતીકાલે સંમેલન છે. જયારે આપના પિતાશ્રી છે રાજુભાઈ સાથે પણ મારે લગભગ 4 દિવસ પહેલા વાત થઈ હતી. એમણે કીધું હતું કે પોલીસ પરમિશન નથી મળી. તો કદાચ હજી મળી કે ના મળી મને બહુ ખ્યાલ નથી, સ્પષ્ટતા આપ કરો. જો મળી છે તો કોઈ પ્રશ્ન ઉભો નથી થતો, જો નથી મળી તો પછી સંમેલન અને જે ન્યાયની વાત છે એને આગેવાનો અને સમાજ કઈ રીતે આગળ લઈને આવશે? 100% જે રીતના આપણે વાત કરી કે પોલીસ પરમિશન નથી આપી રહી, પરંતુ એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે કદાચ પોલીસ પરમિશન આપી દેશે. પરંતુ જો પોલીસ પરમિશન ન આપે તો પણ રાજુભાઈ સોલંકીએ વીર માંધાતા સંગઠને મુખ્યમંત્રીને, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે કે ભારત દેશની અંદર તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને સંમેલન કરવાનો, મળવાનો અધિકાર છે. પોતાના હક, અધિકાર અને ન્યાય માંગવા માટેની જે બંધારણીય લીગલ એક્શન છે એ પણ લેવાનો જે હક અધિકાર છે. તો અમને તમે પરમિશન આપો અને આ સંમેલન થવા દો. અને વાત બીજી એ રહી કે કદાચ પરમિશન ન આપે તો પણ આ સંમેલન થવા જવાનું છે, કારણ કે હવે આ કોળી સમાજની અસ્મિતાનો, એકતાનો અને અખંડિતાનો સવાલ છે. આ કોળી સમાજના સ્વાભિમાનનો સવાલ છે. આવો જ્યારે બનાવ બને ત્યારે અનેક વાર ગુજરાતની અંદર આવા અનેક બનાવો બની ગયા. ભાવનગર જિલ્લો લઈ લ્યો, જુનાગઢ જિલ્લો લઈ લ્યો, અમરેલી જિલ્લો લઈ લ્યો, અને અત્યારે આ જસદણ વિછિયા રાજકોટ જિલ્લાનો જે બનાવ છે, આ બનાવને લઈને કોળી સમાજ ખૂબ જ જાગૃત થયો છે. કોળી સમાજ બહાર આવ્યો છે. અત્યાર સુધી દબાયેલો હતો, ડરતો હતો, પરંતુ આ સમિતિ થકી કોળી સમાજને એવું થયું કે નહીં, હવે તો બસ થઈ ગયું. કોળી સમાજને હવે ન્યાય માંગવા માટે મેદાને ઉતરવું પડશે. તો હવે પરમિશન મળે કે ના મળે, આ સંમેલન તો થવા જઈ જ રહ્યું છે. ચોક્કસ. છેલ્લો પ્રશ્ન બ્રિજરાજભાઈ પૂછું તમને. આમંત્રણ તો બધાને આપ્યું છે, એ
તો એ બધા આવવાના છે. એ પાર્ટીનો ખેસ પહેર્યા વગર, હું તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ત્રણેય પાર્ટીઓના વાત કરું છું, તો ખેસ વગર આમંત્રણ બધાને આપ્યું છે કે પાર્ટીનો ખેસ નહીં, સમાજના કોલર સાથે આવવું. તો લાગે છે કે જેમના ઉપર આક્ષેપો થયા હતા, જેમણે આમ આદમી પાર્ટી ઉપર પણ આક્ષેપો કર્યા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી થકી આ પ્રેરિત આખું આંદોલન છે અને એમાં ન જવું, તો બધા એક મંચ ઉપર દેખાશે ખરું. એમાં કુંવરજીભાઈની પણ વાત થાય, ઉમેશભાઈ મકવાણાની પણ વાત થાય અને હીરાભાઈ છે એમની પણ વાત થાય. જી ઉમંગભાઈ, આ જે સંમેલન છે અને સમસ્ત કોળી અને ઠાકોર સમિતિ છે, એમણે જાહેર આમંત્રણ પાઠવ્યું છે કે જે કોઈ કોળી સમાજના શુભેચ્છક હોય, જે કોઈને પણ કોળી સમાજની ચિંતા હોય, એ લોકો આ મંચ ઉપર આવી શકે છે. આ ટોટલી સામાજિક સંમેલન છે. આમાં કોઈ રાજકીય વાત થવાની નથી, રાજકીય કોઈ ખેસ પહેરવાનું નથી. આ તો ષડયંત્ર રૂપી આ સમાજના સંમેલનની અંદર રાજકારણ ઘુસાવવા માટે આવા સ્ટેટમેન્ટો આજે રાજકીય નેતાઓ છે એ આપતા હોય છે. પરંતુ બધાને એવી બુદ્ધિ હોય, બધાને એવી અકલ હોય કે જે બેનરનું નામ છે સમસ્ત કોળી ઠાકોર સમાજ સમિતિ છે, આમાં ક્યાં કોઈ રાજકીય વાત આવી? એટલા માટે આ ટોટલી એક સામાજિક સંમેલન થવા જઈ રહ્યું છે અને બહુ જ ઓછા આવા સામાજિક સંમેલનો ગુજરાતની અંદર થતા હોય છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે આ સંમેલન થકી રાજકીય રોટલા શેકવાની વાત કરે છે, પણ રાજકીય રોટલા તો આ નેતાઓ જ શેકે છે. જયારે ચોટીલાની અંદર હું તમને વાત કરું કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબે જયારે સંમેલન રચ્યું હતું, ત્યારે પાછળથી પડદા પાછળથી 2 ભારતીય જનતા પાર્ટીના નેતા આવીને બેસી ગયા હતા. શું એ રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર નહોતું? આ રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર થાય. તમે આવી રીતના લોકોને ભરમાવશો નહીં અને ભરમાશે પણ નહીં કોળી સમાજ, કેમ કે હવે એ તમને ઓળખી ગયો છે કે અત્યાર સુધી તમે રાજનીતિ કરીને સમાજની અંદર ફાટા પડાવ્યા છે. સમાજના નેતાઓને, સમાજના આગેવાનોને, યુવાનોને તમે દબાવીને કચડીને રાખ્યા છે, આગળ વધવા જ નથી દીધા. પરંતુ હવે કોળી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે પોતાના હક, અધિકાર અને ન્યાય માટે. કોળી સમાજ કઈ રીતના શિક્ષિત બને, કોળી સમાજ કઈ રીતના વ્યસન મુક્ત થાય, એક થાય ને સંગઠિત થાય, એની રાહે કોળી સમાજ હવે ચાલશે. ઉમંગભાઈ, બિલકુલ બ્રિજરાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અપેક્ષા એ જ છે કે રાજકીય પ્લેટફોર્મ ન બને. સમાજની વાત છે તો સમાજની જ વાત છે એ આ સંમેલનની અંદર કરવામાં આવે. અને જેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એ તમામ પાર્ટીના, આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, પાર્ટી પ્રેરિત નથી. આગેવાનોનું કહેવું છે આ રાજકીય નહીં પરંતુ સામાજિક સંમેલન છે. અને એ પણ એટલા માટે કે જે સમાજના લોકો ઉપર ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યા, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ, હત્યા બાદ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન માટે નીકળવું અને ત્યારબાદ જે પથ્થરમારો થયો એમાં જે લોકો પકડાયા છે, એના ઉપર જે ખોટી રીતે કાયદા લગાવવામાં આવે છે, કાયદાઓ દૂર કરવામાં આવે, સમાજના લોકોને ન્યાય મળે, એ માટેનું આખું આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. અને સંમેલન પહેલા જ્યારે મૃતક ઘનશ્યામભાઈ રાજપરા છે, એમની દીકરીનો એક વિડીયો સામે આવે કે તમે ન રોકો. શેના માટે ને તમે રોકો છો? તમે નથી આવ્યા, તમે શ્રદ્ધાંજલિ નથી આપી, તમે વાત નથી કરી, કાંઈ વાંધો નથી. પણ જયારે સમાજ એક થઈ રહ્યો છે, સમાજ અમારી સાથે આવી રહ્યો છે, સમાજ અમારું પીઠબળ જયારે બનવા માંગે છે, તો તમે કેમ રોકો છો? એની પહેલા પણ ભાજપના એક મહિલા નેતાનો જે ઓડિયો વાયરલ થયો હતો, એ ઓડિયોમાં પણ એન પ્રકારે મૃતકના પરિવારજનોને વિડીયો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. એટલા માટે કેમ કે જો આ સંમેલન થાય તો ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા મંત્રી કુંવરજી બાવળિયા જે છે એમના ઉપર પહેલા પણ આંગળીઓ ઉઠી ચૂકી છે. અને એટલા માટે કારણ કે કુંવરજીભાઈએ જે તે સમયે હત્યા થઈ ત્યારથી લઈ અને આ પરિવારજનો છે એમની સાથે ટેલિફોનિક વાતચીત પણ નથી કરી, કે એમને હૂંફ પણ નથી આપી. ને એટલા માટે જ ક્યાંક એ પરિવારમાં ખૂબ રોષ દેખાયો હતો કે તમે આવડા મોટા સરકારની અંદર આવડા મોટા પદ ઉપર બેઠા છો, એક સમાજના એક વડીલ છો, કોકના ભાઈ તરીકે, કોકના પિતા તરીકે, જ્યારે સમાજને તમારી જરૂર છે ત્યારે તમે કેમ ન દેખાયા? અને એટલા માટે જ ક્યાંક દીકરીને વિડીયો બનાવવો પડ્યો કે તમે પ્રયત્ન ન કરો કે સમાજ એક ન થાય, સંમેલન એક ન થાય. જેમને પણ કાયદો ખોટી રીતે લાગવામાં આવ્યો છે તેમને ન્યાય મળે, તો તમે સાથે ઉભા રહો, નહીં કે તેને ટાંગ ખીંચાઈ કરી અને આ સંમેલન એનકેન પ્રકારે બંધ રહે અથવા તો ન થાય તે માટેના પ્રયત્નો કરો છો. કે આ બધાની વચ્ચે બ્રિજરાજ સોલંકી છે, એમણે ખૂબ મોટી વાત કરી છે. એમણે કીધું છે કે પોલીસ પરમિશન મળે કે ન મળે, જો કે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે પોલીસ છે પરમિશન આપી દે, પરંતુ બ્રિજરાજ સોલંકીનું કહેવું છે મળે કે ન મળે, 1 લાખ કરતા પણ વધારે લોકો કાલ જસદણ વિછિયામાં ભેગા થઈ, કોળી અને ઠાકોર સમાજના એ ભેગા થઈ પરિવારના ન્યાય માટે, સમાજના કલ્યાણ માટે અને જે સમાજના લોકો પર ખોટા કાયદા જે લગાવવામાં આવ્યા છે તેમના ન્યાય માટે હુંકાર કરવા જઈ રહ્યો છે. નમસ્કાર.